વડોદરામાં ભૂવાનો સિલસિલો ચાલુ છે. ભૂવા યથાવત છે. વડોદરા નગરી હવે ભૂવા નગરી તરીકે ઓળખાય તો નવાય નહીં. પાલિકાની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની કટકી હવે કમોસમી વરસાદમાં સામે આવી છે. આ ડીજેનું આઈસર નીકળ્યું છે. વડોદરા ચેપીરોગ હોસ્પિટલની સામે તે આ ફસાયું છે. તેનું પૈડું આપ જોઈ શકો છો કે મેઇન રોડ ઉપર ભૂવો પડતા પસાર થઈ રહેલી ડીજેની ગાડી ફસાઈ ચૂકી છે. આમ વડોદરા શહેરમાં ગત ચોમાસામાં 200થી વધારે ભૂવા પડ્યા હતા. અત્યારે માત્ર કમોસમી વરસાદ છે તેમાં જ જો આટલા ભૂવા પડ્યા હોય ત્યારે હજુ ચોમાસાનું સિઝન બાકી છે. કેવી હાલત થશે એ આપ સૌ સમજી શકો છો. પરંતુ પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે તેમાં ચોક્કસપણે ડિસ્કાળજી જોવામાં આવી રહી છે, બેદરકારી જોવામાં આવી રહી છે. હવે વિકાસ વણથંભી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કે પછી વિકાસ ભૂવામાં પડીને ખોવાઈ ગયો છે તે પણ જોવાનું રહેશે. ફિલહાલ અત્યારે કોન્ટ્રાક્ટરોની કટકી, પાલિકાની બેદરકારી અને સ્થાનિક નેતાઓની મલાઈ આ પુરવાર કરે છે કે ભૂવા વડોદરામાં પડી રહ્યા છે. વડોદરાના લોકો આ ભૂવાનો સામનો કરી રહ્યા છે.